આ એક સિરિયસ નોટ પર મેં ચાલુ કર્યું, પણ મારે આખું પ્રોગ્રામ કે સિરિયસલી નથી ચાલુ કરવો, એટલે આપણે જરા લાઇટર સાઈડ પર વળી ગયો. મને લહેરી સાહેબે કીધું કે હું કવિ છું, એટલે મને તો ખબર જ નહોતી કે હું કવિ છું. પહેલા મને બહુ એમ હતો, પણ પછી ઉતરી ગયો કવિ થઈ ગયો. એક જગ્યાએ હું ગયેલો તો બસમાં જતો હતો, તો મારી બાજુમાં એક ભાઈ બેઠેલા. મને કહ્યું કે હું કહું એટલે હું કવિ છું, એટલે મારો બહુ એમ વટ પડે. એટલે મેં એને કીધું કે ભાઈ હું કોણ છું ખબર છે? મેં કીધું તમે કોણ છો? મેં કીધું હું કવિ છું. એટલે મને કે હું બહેરો છું. એટલે કવિ હોવું એ થોડું પ્રોબ્લેમનું કામ છે. અમારે કવિઓનું એક વિમાન અપહરણકર્તાઓએ બાંધ કરેલું, અને એ લોકોએ આખું કિડનેપ કરી અને સરકાર પાસે માંગણી મૂકી કે જો અમે કરેલી માંગણીઓ તમે પૂરી નહીં કરો તો દર કલાકે એક કવિને છોડશું. આપણે ઘરે જઈને હસવું આવે તો વાંધો નથી, હા, એવું જરૂરી નથી કે અહીંયા જ હસવું, એટલે એની ચિંતા કરતા નહીં. તમને ખબર છે કે મેં જોયું કે અમેરિકામાં છે ને ટ્રેશ કેન્સ વધારે છે અને ઇન્ડિયામાં કવિઓ વધારે છે. એવું કેમ? મને કોઈએ પૂછ્યું કે મેં કીધું કે અમેરિકા પાસે ચોઈસ હતી. અમેરિકા પાસે ચોઈસ હતી કે ટ્રેશ જોઈએ છે કે કવિઓ જોઈએ છે, એટલે અમેરિકાએ ટ્રેશ પર પસંદગી ઉતારી. એક જણ પણ છે આવી બધી આટલી બધી ચોઈસ બધી લગનમાં નથી મળતી. મેં જોયું છે એક જણ કે મારી પત્ની દેવી છે, દેવી છે, દેવી છે. મેં કીધું પણ કોઈને લેવી નથી એનું શું? તમારે તો દેવી છે પણ લેવી નથી એનું શું? એક બુઢા કાકા એક બુઢી કાકી જોડે પ્રેમમાં પડી ગયા. દરરોજ મળે ને એમાં બહારમાં, તો પછી પૂછી નાખ્યું આપણે તો કે તમે મારી જોડે લગ્ન કરશો? એટલે પેલા બુઢી કાકી પણ થોડા પ્રેમમાં હતા એટલે આ લગ્ન કરીશ. એટલે કાકા તો ખુશ થઈને ઘરે ગયા ને સુઈ ગયા. સવારે સારું ભૂલી ગયા કે પેલી બુઢીએ હા પાડી ના પાડી. એટલે એમણે ફોન કર્યો કે હું ફલાણા બોલું છું, તમે કાલે મેં તમને પૂછેલું કે તમે મારી લગ્ન કરશો તો તમે હા પાડેલી કે ના પાડેલી? એટલે પેલા બુઢી કાકી કે મેં તો હા પાડેલી, પણ કોને હા પાડેલી હું ભૂલી ગઈ. બુઢા કાકા સવારે કાકીને કહે કે ચમત્કાર થઈ ગયો છે, ચમત્કાર. કાકી કે શું ચમત્કાર થઈ ગયો? તો કે દર 2 દિવસથી આવું થાય છે. શું થાય છે? કે હું પેશાબ કરવા રાત્રે ઉઠું ને, હું બાથરૂમનો દરવાજો ખોલું તો આપોઆપ લાઈટ થઈ જાય છે. પછી હું પેશાબ કરીને પાછો દરવાજો બંધ કરું ને તો આપોઆપ લાઈટ બંધ થઈ જાય છે. કાલે પણ થયું ને આજે પણ થયું. ઈશ્વરનો કોઈ ચમત્કાર લાગે છે. એટલે કાકી કે તમને કઈ ખબર છે, તમને ભાન છે? તો શું થયું? તમે 2 દિવસથી રાત્રે ફ્રીજમાં પેશાબ કરો છો. નરસિંહ મહેતાએ ગાયું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. સાહેબ તમને ખબર છે કવિતા? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એકચ્યુઅલી એવું નથી. નરસિંહ મહેતાએ બીજું કઈ કીધું છે, આપણે શ્રી હરિ લગાવી દીધા છે. એણે કીધું છે અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી, જુજવે રૂપે અનંત પાસે. મારી વાઈફ મને કહે કે
શાહજહાં હે એની પત્ની મરી ગઈ પછી તાજમહેલ બાંધ્યો. હું મરી જાઉં પછી તમે શું બાંધશો? એટલે મેં કીધું ટિફિન. ટિફિન જ બાંધવું પડે ને. એક અમદાવાદની છે ને વાઈફ મરી ગઈ. એટલે અમદાવાદની તમને ખબર છે ને કેટલા દિલના કેટલા ઉદાર હોય ખબર છે? કોણ કોણ છે અમદાવાદ આનાથી? આંગળી ઊંચી કરો. આ તો ચાલો પ્રોબ્લેમ થઈ ગયો. બંને ઉદાર હોય છે, જો કહીએ એની ચલાવી લેશે. એટલે એક અમદાવાદની વાઈફ મળી ગઈ એટલે પેપરમાં તો આપવું પડે ને. એટલે પેપરમાં આપવા માટે ગયો અને કે ઓછામાં ઓછા પૈસામાં કેટલું લખાય કે લખો કે મારી બહેરી ગાયત્રીનું મૃત્યુ થયું છે. એટલે પેલો પેપર વાળો કે બીજી એક લાઈન આવેલી છે કે શું વાત કરો છો? એટલે લખો મારી બહેરી ગાયત્રીનું અવસાન થયું છે, એનું સ્કૂટર વેચવાનું છે. જાહેરાત થઈ. એટલે અમદાવાદી કાકાની બૈરી મળી ગઈ ને તો એટલું બધું રડ્યા કે તારા વગર મારું શું થશે. આપણે કેટલા વર્ષો લગ્ન જોઈ કેટલા સરસ રીતે કાઢ્યા. એ ઠાઠડી લઈ જતા હતા ને તો ગેટ આવ્યો મોટો. તમે ઠાઠડી અથડાઈ તો પેલી ઊભી થઈ ગઈ. બીજા 10 વર્ષ જીવી અને પાછી મરી ગઈ. એટલે અમદાવાદી બધા પાછા રહ્યા કે તારા વગર મારું શું થશે. એટલે પેલી ઠાઠડી બંધી બધા જતા હતા. એટલે કાકા તો રડે રડે, અરે આને પ્લીઝ ભગવાનને કહો કે એને પાછી લાવે, પેલા ગેટ સંભાળજો. આપણે કાકા ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કે મારી પત્ની છે ને કઈ સાંભળતી જ નથી, પણ એ એવું માનતી નથી કે નથી સાંભળતી, તો એને દવા કઈ કરવી પડશે. ડોક્ટર કે એવું કેવું આપણે દવા કરીએ, ખબર એ ના આવે તો કે એ નહીં આવે તો સાંભળ, એ તો માનતી નથી કે નથી સાંભળતી. એટલે ડોક્ટર કે કામ કરીએ આપણે શું કરીએ કે તમે આપણે ડિગ્રી ઓફ ડેફનેસ નથી કરી. તમે છે ને દરવાજા પાસે જઈને પૂછો એને કઈ એ જવાબ આપે છે. પછી તમે છે ને ડ્રોઈંગ રૂમમાં જઈને પૂછો કે જવાબ આપે છે, અને પછી રસોડામાં જઈને પૂછો કે જવાબ આપે છે. એટલે આપણને ડિગ્રી ઓફ ડેફનેસ ખબર પડી જશે. એટલે કાકા તો ગયા, જઈને દરવાજા આગળથી પૂછ્યું કે આજે ખાવાનું શું બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. ડ્રોઈંગ રૂમમાં જઈને પૂછ્યું કે આજે ખાવાનું શું બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. પછી રસોડામાં જઈને પૂછ્યું કે કહું છું આજે ખાવામાં શું બનાવ્યું છે? એટલે પેલીએ કીધું રીંગણનો ઓળો અને રોટલી. આ ત્રીજી વાર કીધું. એટલે આવું હોય છે. પણ આ બધા સાથે છે ને આવું બધે હોય છે. દુનિયામાં છે ને 2 પ્રકારના માણસો છે. એક પ્રકારના માણસોને છે ને કોઈ પણ બહાર કોઈ પણ ટેમ્પરેચર હોય ને બેડરૂમમાં ઠંડી જ લાગે, અને બીજા પ્રકારના માણસો હોય ને એને બહાર કોઈ પણ ટેમ્પરેચર હોય ને બેડરૂમમાં ગરમી જ લાગે. અને એક પ્રકારના માણસો બીજા પ્રકારના માણસોને પરણે છે. બોલો છે કે નહીં સાચું? એસી કરના અમારે એસી નહીં જોઈએ, પંખો કરના અમારે બહુ ટાળવા છે. આટલી ગરમી છે ના, મને બહુ ટાળવા છે. સાચું કે જૂઠું?